यस वेरी गुड मॉर्निंग विद्यार्थी मित्रों કેમ છો મજામાં બસ મહેનત કરતા રહેશો એટલે આપણું 10માનું પરિણામ સારું આવે વિશેષ તમારો ટાઈમ ન લેતા આપણે સરપ્રાઈઝ ટેસ્ટ આની પહેલા લીધી હતી બરોબર છે આજે આપણે સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન 5 કરવા જઈ રહ્યા છે પહેલા ક્વેશ્ચન સમજીને અને પછી સોલ્યુશન જોઈશું क्वेश्चन नंबर 5 कोई प्राकृतिक संख्या n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો હવે નંબર છે સમજી લો આપણે 6 નંબર છે 6 ના આગળ આપણને ખબર છે કેટલા થાય 2 તેરી 6 થાય બરાબર છે અને એનો અંતિમ અંક કેવો થવો જોઈએ શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે હવે કોઈનો અંતિમ અંક શૂન્ય હોય ને તો એ સંખ્યા છે ને હંમેશા 2 અને 5 વડે વિભાજિત હોવી જોઈએ કેટલા વડે વિભાજિત થાય 2 અને 5 વડે એ તો વિભાજ્ય થાય હવે આપણે 6 તમે જો 6 બરાબર તમે સમજાવી દો ભાઈ 2 3 કેટલા થાય 6 તો માં 2 તો આવી ગયા અને નીચે હું 2 લખું તો 2 તો ઉડી છે સમજી લેજો 6 ના આવ્યા તમને ખબર છે 2 3 6 થાય તો નીચે 2 લખું તો 2 ઉડી જાય પણ 5 આવતો નથી આમાં 5 અંક આવતો નથી તમે કહેશો કે હજી ખબર ન પડી છે તો કહેજો નહીં 10 લખો तो अब 2 वडे विभाज्य થાય તો હા 2 5 10 થાય કે નહીં બરોબર છે અને આ સંખ્યા 10 લખો તો 5 વડે પણ વિભાજ્ય થાય તો અહીંયા હું અંદર આ 5 વડે વિભાજ્ય થાય તો 5 10 તો બંને વડે વિભાજ્ય થાય 2 વડે 5 વડે તો 6 તો લખી 6 તો 2 3 6 થાય તો અહીં 2 વડે વિભાજ્ય થાય છે પણ 5 વડે થતી નથી આ સંખ્યા 5 વડે વિભાજિત થતા 2 વડે થાય છે પણ આમાં બે કન્ડિશન સંતોષાવી જોઈએ બરાબર તો અહીં જોઈએ જો કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય એનો મતલબ કે શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 બંને વડે વિભાજ્ય 2 અને 5 આપણે જોઈએ અહીં તમે કોઈ 0 વાળી કોઈ સંખ્યા લખો 2 અને 5 વડે વિભાજ્ય થાય તમે 20 લખો તો 2 અને 5 થી વિભાજ્ય થાય તમે 30 લખો તો 2 અને 5 થી વિભાજ્ય થાય તમે 40 લખો તો પણ 2 અને 5 થી વિભાજ્ય થાય ને થાય જ બરોબર છે હવે 6n 6 ની n ઘાત તો 2 ગુણ્યા 3 થાય 2 3 6 થાય એને આવ્યો કે અને 2 ની n ઘાત અને 3 ની n ઘાત આ ઘાત છે એ 2 ને 2 વડે વિભાજ્ય થાય છે પણ 5 વડે વિભાજ્ય થતી નથી એટલે લખાણ કરવાનું કે અહીં 6 ની n ઘાત ના અવિભાજ્ય સંખ્યા 5 નથી આમાં 5 ન હોય તો 5 વિભાજ્ય ન થાય તેથી 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય નહીં શું કામે તો 2 વડે ભગાય પણ 5 વડે ભંગાતી નથી 5 વડે વિભાજ્ય થતી નથી એટલા માટે 6 નો અંતિમ અંક શૂન્ય થાય નહીં ક્લિયર હવે એના પછીનો દાખલો છે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે જોઈ લે ઉકેલ લઈ આ ક્વેશ્ચન તમે આમાં જો ને તો બે સંખ્યા સરખી દેખાશે બે સંખ્યા કઈ સરખી દેખાય તો કે તો કે એને સામાન્ય કહેવાય બરોબર છે બંનેમાં જે સરખું હોય એને સામાન્ય કહેવાય કારણ કે આ એક સંખ્યા થાય નથી સંખ્યા કાઈ વધતાની નિશાની જોજો તો આ 13 છે સામાન્ય છે એટલે 13 સામાન્ય લખાવો તો વધશે હું તો કે 7 ગુણ્યા 11 7 ગુણ્યા 11 બરોબર છે અને આ તો સામાન્ય છે તો અહીંયા તમે એક લખો કે લખો તો મતલબ નથી પણ અહીંયા આ કે છે કે તમારે એક લખવો પડે બરોબર છે તમે કદાચ અહીં એક લખો કેનો લખો એમાં કઈ ફેર પડશે નહીં બરોબર છે 11 77 77 વત્તા 1 એટલે કેટલા થશે 78 આગળ કે તો સામાન્ય છે હવે આને 13 થી ભાગી આપે તો હા આગળ 13 78 તમે 13 થી ભાગી શકો વિભાજ્ય છે બરોબર અને નીચે 13 થી ભાગી શકો ક્લિયર તો પહેલી સંખ્યા તો વિભાજ્ય છે એટલે લખો એક નંબર આપણે આપ્યો કે આપેલ સંખ્યા 13 વડે વિભાજ્ય છે અને નીચે 13 તો 13 ઉડી છે બીજું કઈ છે એ રીતના બીજી સંખ્યા છે 7 ગુણ્યા 6 ગુણ્યા રકમ છે તમારે બરોબર તો આમાં બે શું આપવું છે તો 5 સંખ્યા જોઈએ 15 ને 5 બરોબર 5 સામાન્ય વિભાગ તો વધે શું તો કે 7 ગુણ્યા 6 જો એ 5 ની જગ્યાએ એક લખ્યો છે અહીંયા આપણે એક નતો લખ્યો
અહીં તમને સમજાય કે એક લખો બનાવવાનો કંઈ ફેર પડશે નહીં. અહીં ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને આની જગ્યા પર તમારે કેટલા લખવા પડે? 1 લખવો પડે કારણ કે કઈ રકમ નથી. પાછા મીટર આની જગ્યા પર તમારે 1 લખવો પડે. બરાબર? 5 7 6 42 ગુણ્યા 24 કહીએ 4 4 12 24 અને વત્તા એટલે 42 ગુણ્યા 24 કહીએ તો 1008 કેટલા આવે? 1008 અને વત્તા એટલે કેટલા થયા? 1009. તો તમને ખબર આ 5 વડે વિભાજ્ય છે તો બરાબર આ 5 નહીં કાના એવું છે 1009. તો 5 થી ભાગી લે તો કા ઉડી ગયું છે. 5 5 ઉડી ગયું. તો આ સંખ્યા કેટલા વડે વિભાજ્ય છે? 5 વડે વિભાજ્ય છે. એટલે આપણે બંને સંખ્યાઓ છે આ બંને સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યાઓ છે. બીજું કંઈ કહેવા માંગતા નથી. યસ વિદ્યાર્થીઓ, ક્વેશ્ચન નંબર 7 આપણે કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન મોટો છે ઈઝી, તો ક્વેશ્ચન મોટો છે. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. ધારો કે રમતનું મેદાન છે, આ બોર્ડ એ રમતનું મેદાન છે, સમજી લેવું. એમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગી. એક છોકરી છે એ આ મેદાનને પરિભ્રમણ વર્તુળાકાર મેદાનને પરિભ્રમણ કરે છે એટલે આંટો લગાવે છે. તો એને 18 મિનિટનો સમય લાગે છે. કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ. અહીંથી ચાલુ કર્યું ફરી પાછી અહીં આવી ગઈ તો એને સોનિયા છે 18 મિનિટ લાગે છે. હવે બીજું એક છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. હવે રવિ નામનો છોકરો છે બીજો, એ જો આ વર્તુળાકાર મેદાનને પરિભ્રમણ કરેલા ચક્કર લગાવે તો એને 12 મિનિટ લાગે છે. જોઈએ જબાલ અને અહીં તે રવિ ચાલુ કરે તો એને કેટલી મિનિટ લાગે? 12 મિનિટ લાગે છે. રવિને ઓછી મિનિટ લાગે છે, જ્યારે 6 મિનિટ વધારે લાગે છે. બરાબર? ધારો કે બંને એક જ સમયે અહીંથી ભેગા દોડવાનું ચાલુ કરે છે. એક જ સમયે એટલે બંને સરખા સમય ચાલુ કરે, બંને એક સાથે દોડવાનું ચાલુ કરે છે. એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે. પ્રારંભ એટલે શરૂઆત કરે છે. તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુએ ભેગા થાય? આ બે દોડે છે, એકને 18 મિનિટ લાગે છે સાંજે, બરાબર છે? જ્યારે રવિ છે એને કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ. આ બે દોડી અને ફરી પાછા અહીં આવી જાય તો કેટલી મિનિટ પછી બંને ભેગા થશે? શું કીધું છે કે પ્રારંભ બિંદુએ પાછા જ્યાંથી દોડવાનું ચાલુ કર્યું તો ત્યાં પાછા આવી અટકી જાય ને બંને ત્યાં ભેગા થવા જોઈએ. આવો ક્વેશ્ચન છે, બરાબર છે? તો આના માટે તમારે શું ગોતવું પડે? લસા ગોતવો પડે. શું ગોતવું પડે? તમારે લસા ગોતવો પડે. જો આ બંને ભેગા કરવાય ત્યાંથી દોડ્યા ત્યાંથી પાછા તો એને લસા ગોતવો પડે. એટલે એ લખું આવી આકૃતિ પર દોરજો, બરાબર છે? બીજી ક્યાંય આવી આકૃતિ નહીં આવી. આ તમને સમજાવવા માટે આપણે આવી આકૃતિ દોરી છે કારણ કે વર્તુળાકાર મેદાન છે એટલે દોર્યું છે તમને વધારે સમજ એટલા માટે. આપણે અહીં બંને પ્રારંભ બિંદુએ ભેગા થાય તે માટે લસા શોધવો. શું શોધવું પડશે? લસા. બંને કે ભેગા થતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું લસા શોધવો પડે. લસા તમને ખબર છે કેમ શોધવાનું છે? લસા કાઢતા 18 2 3 6 6 18 બે એક વાર છે 3 બે વાર છે 2 ગુણ્યા 3 નો વર્ગ 12 નો લસા તો 2 દુ 4 4 3 12 બે બે વાર છે 2 નો વર્ગ લસા 18 નો વર્ગ. જે હોશિયાર વિદ્યાર્થીઓને ખબર પડી જાય પણ જે નબળા વિદ્યાર્થીઓ હોય એને નો ખ્યાલ આવે કે આ કાંઈ જ દેશું આ બે લખ પહેલા નાની રકમ લખો હંમેશા એટલે લસા 18 અહીં બે અહીં પણ બે જેવી સરખાવી એક જ હોય અહીં બે અહીં લખાઈ ગઈ, બરોબર છે? હવે જો હવે નાની રકમ છે ભાગ આપી છે તો એ બે પણ લખી નાખો, બરોબર છે? હવે હું આવે તો કે 3 અહીં 3 છે અહીં 3 છે આ બંને સરખા છે એટલે પણ લખી અને હજી તો હજી અહીં 3 છે બરોબર છે? 2 દુ 4 4 3 12 12 તેરી 36 અહીંયા આપણે કેટલી મિનિટ છે તે મિનિટ લખી નાખીએ તો વધારે સારું થશે. બરાબર, તમારો જવાબ આવ્યો 36 મિનિટ, બરાબર છે? કેટલી મિનિટ પછી બંને ભેગા થશે પ્રારંભ બિંદુએ? તો કે 36 મિનિટ બાદ બંને ભેગા થશે. એટલે લખીએ સાનિયા અને રવિ બંને ફરી પ્રારંભ બિંદુએ 36 મિનિટ બાદ ભેગા થશે. કેટલી મિનિટ બાદ ભેગા થશે? 36 મિનિટ બાદ બંને જ્યાંથી દોડવાનું શરૂ કર્યું ત્યાં જ બંને ભેગા થશે. આવો તમારો ક્વેશ્ચન હતો.
આ તમારો જવાબ આવે બરોબર છે આપણે જે પાંચમો દાખલો કર્યો તમને ખબર છે કે 6 ની n ઘાત એમાં શૂન્ય થાય કે નહીં એવો જ દાખલો તમને ઉદાહરણ પર આપેલો છે કેમાં આપેલો છે ઉદાહરણ તો એક ઉદાહરણ પણ લઈ લીધું છે આપણે પાંચમું ઉદાહરણ તમને વધારે ખ્યાલ આવે એટલા માટે બરોબર છે કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો હવે 4 નામ શું પડે તો કે 2 દુ 4 તો એમાં 2 આવે તો 5 આવે 4 નામ 2 પાડી એમાં 5 આવે તો નો જ આવે તો એનો અંક શૂન્ય ન થાય શું કામ તો કે જેનો અંક 0 હોય એ શૂન્ય થાય એ 2 અને 5 વડે વિભાજિત થવો જોઈએ તો 2 દુ 4 થાય તમે આમ લખી શકો 2 દુ 4 તો આ 2 વડે તમે ભાગી પણ તમે આને 5 વડે ભાગી શકો એટલે 2 બરોબર 2 વડે ભાગી શકો છો એક અંક આવે છે 2 આવે છે પણ 5 આવતા નથી એટલે તમે જો તો તમને ખબર પડી કે ભાઈ આ જવાબ આનો અંક શૂન્ય થાય નહીં પણ લખાણ લખો કારણ કે 2 માર્ક માટે પૂછાય તો થોડુંક લખાણ તમારે લખવું બાકી તો આ જેનો જવાબ થાય તમે જો તો તમને ખબર પડી જો લખી જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય કેટલા વડે વિભાજ્ય હોય 2 અને 5 વડે પણ આ તમે જો 2 વડે વિભાજ્ય છે પણ 5 વડે વિભાજ્ય થતી નથી 4 n બરાબર 2 ગુણ્યા 2 એની n ઘાત એટલે 2 ની n ઘાત કેટલી અહીં 2 આવે છે પણ 5 આવતા નથી અહીં 5 નો સમાસ થતો નથી એટલે કે આવતા નથી તમે જો સામે ક્યાં 5 આવે તેથી 4n નો અંતિમ અંક શૂન્ય થાય નહીં બરોબર છે આ ઉદાહરણ નંબર 5 છે જે દાખલો 5 હતો એના જેવું ઉદાહરણ છે તમને ગમે ત્યાંથી પૂછી શકે પરીક્ષામાં એટલા માટે ઉદાહરણને પણ ટચ કરતા રહેવું છે જોતા રહેવું ને કરી નાખો બરોબર છે મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે